હેલો બાળકો, આજે આપણા ધોરણ 6 સામાજિક વિજ્ઞાન શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર આ પ્રકરણ વિશે ભણીશું. અગાઉના વિડીયોમાં આપણે ગૌતમ બુદ્ધ વિશે વિગતે માહિતી મેળવી. આજે આપણે મહાવીર સ્વામી વિશે અભ્યાસ કરીશું. બાળકો, તમને કીડી કરડે તો તમે શું કરશો? તો આપણે બધા કહીશું કે કીડીને આપણે મારી નાખીશું. અને તમારા પર કોઈ હાથ ઉઠાવે કે હેરાન કરે તો તમે શું કરશો? તો આપણે કહીશું કે આપણે એને સામે વળતો જવાબ આપીશું. શું તમે શાંત ચિત્તે તમારી સાથે ખરાબ વ્યવહાર કરનારને માફ કરી શકો? તેમના પ્રત્યે કરુણા, દયા દાખવી શકો? અહીં આપણે જે ચિત્ર આપેલું છે એ કોનું ચિત્ર છે? તમને ખ્યાલ છે? તો એ ચિત્ર છે મહાવીર સ્વામીનું. આજે આપણે મહાવીર સ્વામી વિશે ભણીશું અને તેમના અહિંસા, કરુણા અને ક્ષમાના જીવનમાં શું મહત્ત્વ છે તેના વિશે વાત કરીશું. મહાવીર સ્વામી જૈન ધર્મના 24મા અને છેલ્લા તીર્થકર હતા. બૌદ્ધ ધર્મની જેમ જ ભારતીય સમાજ જીવનમાં જૈન ધર્મનું પણ મહત્વનું સ્થાન છે. જૈન ધર્મમાં કુલ 24 તીર્થકરો થઈ ગયા. મહાવીર સ્વામીના જીવન વિશેની માહિતી આપણને ક્યાંથી મળી છે બાળકો? તમને ખ્યાલ છે? તો આપણને મહાવીર સ્વામીની માહિતી આગમ ગ્રંથોમાંથી મળી છે. તો આપણે મહાવીર સ્વામી વિશે આગળ જોઈએ તો જૈન ધર્મના પ્રથમ તીર્થકર હતા ઋષભદેવ અથવા તો આદિનાથ. 23મા તીર્થકર પાર્શ્વનાથ હતા, જે કાશીના રાજા અશ્વસેનના પુત્ર હતા. તેમણે 30 વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કરી સંન્યાસી બની જૈન ધર્મનો ઉપદેશ આપ્યો. 23મા તીર્થકર પાર્શ્વનાથ, તેમણે વૈદિક ધર્મ, જાતિ પ્રથા અને કર્મકાંડનો વિરોધ કર્યો. તેમણે સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહનો ઉપદેશ આપ્યો. મહાવીર સ્વામીનું જન્મસ્થાન વજ્જીસંઘના એક ગણરાજ્ય કુંડગ્રામ હતું. તેમનો વંશ હતો જ્ઞાતુ ક્ષત્રિય વંશ. તેમનું બાળપણનું નામ વર્ધમાન હતું. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ, જે ગણરાજ્યના રાજા હતા, અને તેમનું માતાનું નામ ત્રિશલા દેવી હતું. અને તેમના મોટા ભાઈનું નામ હતું નંદીવર્ધન. વર્ધમાન પણ ગૌતમ બુદ્ધની જેમ રાજકુમાર હોવાથી તેમણે અનેક કલાઓનું જ્ઞાન મેળવ્યું. તેમના લગ્ન રાજકુમારી યશોદા સાથે થયા હતા. વર્ધમાનની પુત્રીનું નામ પ્રિયદર્શિની હતું. ગૃહત્યાગ અને સાધના. 30 વર્ષની ઉંમરે સત્ય અને જ્ઞાનની શોધમાં તેમણે ઘર છોડ્યું. ભિક્ષુક જીવન ધારણ કરી 12 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી. ઋજુપાલિક નદીના કિનારે તેમણે સર્વોચ્ચ જ્ઞાન એટલે કે કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યું. પોતાના મન અને ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ જીન કહેવાય છે. અને મહાન પરાક્રમી વર્ધમાન મહાવીર તરીકે જાણીતા બન્યા. બુદ્ધની જેમ મહાવીર સ્વામીને પણ સંસાર ભય અને દુઃખથી ભરેલો લાગે છે. તેઓ ઈશ્વરનો ઇનકાર કરે છે. તેમણે નીચે મુજબના 5 વ્રતોનો ઉપદેશ આપ્યો હતો: અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. તેમના ઉપદેશને તિરંતન સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તિરંતન સિદ્ધાંતમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણની વાત કરવામાં આવી છે. મહાવીર સ્વામી માનતા હતા કે હિંસા એ
માનવ જીવનનું સૌથી મોટું દૂષણ છે. કોઈપણ પ્રકારની હિંસા કરવી જોઈએ નહીં. નાનામાં નાના જીવને પણ જીવવાનો પૂરો અધિકાર છે. મનમાં પણ હિંસા કરવી જોઈએ નહીં. પ્રાણીઓ માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે. ચિત્રને ધ્યાનપૂર્વક જુઓ. તે શું દર્શાવે છે? તો અહીં આપણને અહિંસા સ્થળ જે મેહરૌલી દિલ્હીમાં આવેલું છે તેનું ચિત્ર છે, જેમાં આપણને ગાય અને સિંહ આપણને બાજુમાં જોવા મળે છે. સત્ય, તો અસત્યનું ઉચ્ચારણ ના કરવું જોઈએ. વિચાર્યા કે સમજ્યા વિના બોલવું ના જોઈએ. સત્યના પાલક માટે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ અને સત્યનું દરેક પરિસ્થિતિમાં પાલન કરવું જોઈએ તેવી વાત મહાવીર સ્વામીએ કરી છે. અસ્તેય, તો અસ્તેય શું છે? ચોરી એ સૌથી મોટું અનિષ્ટ છે. કોઈની પણ અનુમતિ વગર કોઈની પણ વસ્તુ ગ્રહણ કરવી જોઈએ નહીં. કોઈની આજ્ઞા વગર કોઈના ઘરમાં પ્રવેશ કરવો તે પણ ચોરી છે તેમ સમજાવી તે સમયના સમાજને ચોર વૃત્તિથી દૂર કરવાનો તેમણે પ્રયત્ન કર્યો હતો. અપરિગ્રહ, મનુષ્ય પોતાની જરૂરિયાત કરતાં વધારે ચીજ વસ્તુઓ, ધાન્ય, આભૂષણો, વસ્ત્રોનો સંગ્રહ કરવો જોઈએ નહીં. જેટલી જરૂરિયાત હોય તેટલું જ રાખવાથી સંગ્રહ વૃત્તિ ઘટે છે. પરિણામે ગરીબો સુધી અનાજ જેવી વસ્તુઓ પહોંચી શકે. અને આ મહત્વનો સંદેશ તેમણે આપ્યો હતો. બ્રહ્મચર્ય, તેમણે જૈન સાધુ અને સાધ્વીઓને બ્રહ્મચર્યનું પાલન કરવા ખાસ જણાવ્યું હતું. મહાવીર સ્વામી, એક મહાન સુધારક તરીકે મહાવીર સ્વામીએ કર્મકાંડ અને યજ્ઞનો વિરોધ કર્યો. તેમણે ઈશ્વરનો ઇનકાર કર્યો. યજ્ઞોમાં થતી પશુ હિંસાની તેમણે નિંદા કરી. સ્ત્રીઓને સમાન અધિકાર આપવાની તેઓએ વાત કરી. નિર્વાણ, બૌદ્ધની જેમ જ મહાવીર સ્વામીએ લોકોને ભાષા, પ્રાકૃત અને અર્ધ્વગામીમાં ઉપદેશ આપ્યો. સાદા અને સરળ ઉપદેશથી તેમણે લોકોનું જીવન બદલી નાખ્યું અને 72 વર્ષની વયે તેમનું નિર્વાણ થયું. અહીં આપણને ચિત્રમાં જલ મંદિર પાવાપુરી જે બિહારમાં આવેલું છે, જે મહાવીર સ્વામીનું નિર્વાણ સ્થળ છે. આજના આ સમગ્ર પાઠમાં આપણે જૈન ધર્મની માહિતી આગમ ગ્રંથો ઉપરથી મળી છે તે જાણ્યું. પ્રથમ જૈન તીર્થકર આદિનાથ છે અને 23મા તીર્થકર પાર્શ્વનાથ હતા. મહાવીર સ્વામી એ જૈન ધર્મના 24મા અને છેલ્લા તીર્થકર હતા. તેમનો જન્મ વજ્જી સંઘના એક ગણરાજ્ય કુંડ ગામમાં થયો હતો. 30 વર્ષની ઉંમરે તેમણે સંસારનો ત્યાગ કર્યો હતો. તેમના 5 મુખ્ય ઉપદેશો હતા, જેમાં અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્યનો સમાવેશ થાય છે.